બદ્રીનારાયણની ભૂમિમાં સનત કુમારો યાત્રા કરવા ગયા અને ત્યાં નારદજીના દર્શન થયા, નારદ મળ્યા. પણ નારદના ચહેરા ઉપર જોયું તો દર્દ દેખાતું હતું, દુઃખ દેખાતું હતું. નારદ ભક્તિના આચાર્ય છે. ભગત કોઈ દિવસ મોળો ન હોય, ભગત કોઈ દિવસ દુઃખી ન હોય, અને દુઃખી હોય તો એને ભગત ન કહેવાય. ભગતની વ્યાખ્યા શું? જે સંપૂર્ણ ભગવાનના ભરોસે જીવે એનું નામ ભગત. પછી સુખ હોય ને દુઃખ હોય એના માટે બધું જ સમાન હોય, એને ભગત કહેવાય. નારદ જેવા સંત દુઃખી. સનત કુમારોએ પૂછ્યું, નારદ તમારો ચહેરો રડમસ દેખાય છે, તમારા ચહેરા પર ગ્લાની દેખાય છે, શું છે? કેમ રડો છો? એ વખતે નારદજીને આંખમાં હરખના આંસુ આવ્યા કે આટલા વર્ષથી એકલો અહીંયા બદ્રીનારાયણમાં દુઃખી થતો હતો. સાક્ષાત નારાયણના અવતાર સનત કુમારો 4 ભાઈઓ છે બ્રહ્માજીના માનસ પુત્રો તરીકે. સનક, સનંદન, સનાતન અને સનત નામ છે. સનત કુમારોના નામે જગત ઓળખે. તમારા દર્શન થયા, જરૂર મારું દુઃખ દૂર થશે. પૂછવા વાળા મળ્યા એટલે મને આનંદ છે. અહમ તો પૃથ્વી યાતો. નારદજીએ પોતાની વ્યથા સંભળાવી છે. પ્રભુ, મને ભવિષ્યની ચિંતા થાય છે અને હું મારો એક અનુભવ તમને કહું જેનાથી દુઃખી થયો છું. મહારાજ, હું તો 14 બ્રહ્માંડમાં વિચરણ કરનારો વ્યક્તિ. ભારતના ભૂગોળમાં પ્રધાન તીર્થોમાં મેં દર્શન કર્યા, યાત્રા કરી, પણ ક્યાંય કોઈ જગ્યાએ મને સત્ય ન દેખાણું, કોઈ જગ્યાએ દયા ન દેખાણી, કોઈ જગ્યાએ તપ નથી દેખાતું. જેમાં તીર્થોમાં નિવાસ કરવા વાળા પણ પાપીઓ છે, પોતાનું જ પેટ ભરી રહ્યા છે. એનામાં દયા નથી, સત્ય નથી, ધર્મ નથી. આ જીવનનું શું થશે એની મને ચિંતા થાય છે. એના કરતા આગળ તરુણી પ્રભુતા ગેહે શાલુકો બુદ્ધિદાયિકા. ઘરે ઘરમાં સ્ત્રીઓનું સામ્રાજ્ય, અને ઘરમાં સલાહ કોની હાલશે? શાળાની સલાહ પ્રમાણે ઘર ચાલશે, આવું લખ્યું છે. આ એક વાત પહેલો ખુલાસો કરી દેવો હારો મધુભાઈ, હું તો એક પોસ્ટમેન છું. આમાં જે લખ્યું છે એ વાંચવા આવ્યો છું. ખીચાનું કાંઈ નથી. 7 દિવસમાં હું ખીચાનું કાંઈ આપવાનો નથી. આમાંથી જ કાઢીને તમને દેવાનું છે. પણ આ લખ્યું છે, આવો કળિયુગ આવવાનો છે. જો કે અત્યારે કળિયુગમાં જ આપણે બેઠા. લખ્યાનું છે 5000 વર્ષ પહેલા. ત્યારે એવું લખ્યું હતું કે કળિયુગમાં આવું થશે, ઘરમાં બહેનોનું જ હાલશે. અમે બહેનોનો વિરોધ કરાય નહીં, અમારો અનુભવ એવો છે. એ તો સાક્ષાત જોગમાં જગદંબા, એનો વિરોધ કેમ કરવો? પણ અહીંયા લખ્યું છે તરુણી પ્રભુતા ગેહે, એટલે ઘરે ઘરમાં સ્ત્રીઓનું સામ્રાજ્ય. અને વાત એ હાશી. પછી એટલી બધી સ્માર્ટ હોય ને, શાકનું આપણને પૂછે શેનું ખાશો, એટલે આપણે વળી ક્યાંક વિચારે ચડીએ, ક્યાંક સારું, ક્યાંક લીલોતરી, ક્યાંક ગોતવા જાય. એ તો નહીં, આજ નહીં મળે. બીજું નામ દે તો એ તો નથી જ. તો પછી આપણે એમ કેવું પડે ક્યું છે, તો દૂધી છે, તો બસ દૂધી હાલશે. પૂછી લીધું. પૂછ્યા વગર, હું તમારા ભાઈને પૂછ્યા વગર કોઈ દી કાંઈ ન કરું, પણ પોતાનું જ ધારેલું કરે. તરુણી પ્રભુતા ગે. અને આગળનો શબ્દ એના કરતા કઠણ છે, શાલુકો બુદ્ધિદાયિકા. વડીલ હોય, કુટુંબજન હોય, પોતાના કાકા દાદાના ભાયાત હોય, એને કોઈ પૂછવા નહીં જાય. ને કાંઈ પણ કરવું હશે તો પેલા શાળાને ફોન કરશે કે આપણે શું કરાય, અને શાળો કે ઓલું કરી નાખો, વાત પૂરી. શાલુકો બુદ્ધિદાયિકા. કન્યા વિક્રયણો લોભાદ દંપતિ નાંચ કલકનો. એના કરતા આગળનો શબ્દ, માતા પિતા પોતાની દીકરીઓને વેચી નાખશે. વેચીને એ પૈસા આવશે, એનાથી માતા પિતા મોજ ઉડાવશે. કન્યાઓનો વિક્રય થશે. ન યોગી નૈવ સિદ્ધો વા. કળિયુગમાં સાચો યોગી નહીં મળે, સાચો સિદ્ધ પુરુષ મળવો મુશ્કેલ બનશે. ન જ્ઞાની સક્રિયો નર. જ્ઞાની પુરુષ મળવો મુશ્કેલ થશે. ક્રિયાવાન કર્મવાદી મળવો મુશ્કેલ થશે. કલિદાવા નલેનાદ સાધનમ ભસ્મતા ગતા. એવો હડાહડ કળિયુગ આવશે કે સત સાધનો બધા ભસ્મીભૂત થઈ જશે. અને
પૂરે પૂરે પંડિત જુથ્થ જુથ્થમ મઠે મઠે તાપસ વૃંદ વૃંદમ. ભવિષ્ય પુરાણ, વ્યાસજી ભવિષ્ય પુરાણમાં એવું લખ્યું છે કે ગામે ગામમાં પંડિતોના ટોળા હશે, ગામે ગામે મોટા મોટા આશ્રમો અને મઠો હશે, અને મઠમાં પણ રહેવાની જગ્યા નહીં હોય એટલા બધા સાધકો ભેળ્યા હશે. મઠે મઠે તાપસ વૃંદ વૃંદમ. ગૃહે ગૃહે પુસ્તક ભાર ભારમ. મારા ને તમારા ઘરની અલમારીઓ વેદો શાસ્ત્રો અને પુરાણોથી જ ભરેલી હશે, પણ ન ચ શાસ્ત્ર વેતા ન ચ કર્મ કરતા, એમાંથી કોઈ વાંચીને જીવનમાં ઉતારવા વાળો કોઈ નહીં હોય. એવો અધર્મ વ્યાપશે બિલાડીના ટોપાની જેમ. રોજ નવા નવા ધર્મો ઊભા થાય. આવો હડાહડ કળિયુગ આવવાનો છે પ્રભુ. એ વખતે આ સંસારનું શું થશે? અને આમાંથી થોડુંક તો આપણને બધું દેખાવાય માંડ્યું છે ભાઈ.